શ્રી સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા કંટાન ખડ તથા છાણાથી અમે હોળિકાનું સર્જન કરીએ છીએ। હોળિકાના સર્જનમાં સમાજના બધા ભાઈઓ તથા બહેનો એક સામાન ફાળો આપી અને હોળિકાનું પુતળું તૈયાર કરે છે। તેમજ સાથે સાથે બીજી નાની નાની 15-20 હોળિકા છે એનું પ્રોસેસન કાઢવામાં આવે છે। હોળિકાના ઘરેણા, હોળિકાના દાગીના, હોળિકાના કપડાં બધા ભાઈઓ છેલ્લા 15-20 દિવસથી સતત મહેનત કરે છે અને એક પુતળું તૈયાર કરે છે જે ખૂબ જ સુંદર છે। અને પ્રોસેસન કાઢવામાં આવે છે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 8:30 દરમિયાન જે અમારી કોડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી લઈ અને હોળિકા ચોકે પુતળું રાખવામાં આવે છે અને સાંજે 8:30 વાગે હોળિકા પ્રગટાવવામાં આવે છે। અને આ છેલ્લા 70 વર્ષથી હોળીનું મહા ઉત્સવ થાય છે અને તેમાં સમાજના તમામ ભાઈઓ તથા બહેનો એક સમાન ફાળો ભજવે છે। અમારી ભોઈ જ્ઞાતિની ભોઈ સમાજ દ્વારા અહીંયા હોળી બનાવવામાં આવે છે અને શોભાયાત્રા કાઢવામાં આવે છે। જે શોભાયાત્રા સવારથી લઈને સાંજ સુધીની હોય છે। અમારી જ્ઞાતની વાડીથી લઈને હોળી ચોક સુધીની શોભાયાત્રા હોય છે અને આમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા માટે। વર્ષોથી આવે છે અને વર્ષો સુધી આવતા રહેશે। હજી ઘણો માણસો આવે છે જે અમારી જ્ઞાતિના નથી, બીજી જ્ઞાતિના છે, એ લોકો પણ અહીંયા આવે છે અને ખૂબ શ્રદ્ધાથી માનતા રાખે છે। માનતા ઉતારવા વાળા ઉતારવા આવે છે અને માતાજી બધાની ઈચ્છા પૂરી પણ કરે છે।